वात्सायन के अंदर इसको पद्मिनी का सर्वगुण संपन्न नारी कहा गया है कमल को। केम तमे कमल घणीवार तमे चढ़ावता हशो अने कमळना बी प्रकार अलग अलग आवे हो। साधु कमळ, लक्ष्मी कमळ, पोईचा कमळ, एमां लक्ष्मी कमळ लेवानुं। वात्सायन कामसूत्रनी अंदर लखेलुं छे के जे कमळ छे ने एनु नाम छे सर्वगुण संपन्न पद्मिनी। जलीय सृष्टि का पुष्प होने के कारण इसका संबंध मानव के हृदय और मनोमय पक्ष से भी है। आ कमळ उत्पन्न क्या थाय? कमळ ए पाणी थी एनो संबंध छे એટલે એને માનવ કલાકૃતિ ઉપર એની ખૂબ અસર થાય। તમારા મન અને જીવન આ બંને ઉપર કમળ તમે ભગવાનને અર્પણ કરો તો અસર થાય। પણ પુષ્પ કેવી રીતે અર્પણ કરવું અને કમળ જ શા માટે? કે મહાદેવને કમળ જ પ્રિય। ભગવાન વિષ્ણુ એ શિવજીને પ્રસન્ન કરવા હતા અને ખબર હતી કે શિવજી પ્રસન્ન કરવા હોય તો કમળથી જ પૂજા કરવી પડે। આમ તો શિવરાત્રના દિવસે કોઈ વ્યક્તિ 1100 કમળ અર્પણ કરે ને તો મહાદેવ એનું જીવન ધન્ય કરી દે। આ ભગવાન વિષ્ણુ પ્રતિદિન 1000 કમળથી મહાદેવની પૂજા અર્ચના કરે। રોજ 1000 કમળ લાવે, એક એક નામ બોલીને શિવજીને અર્પણ કરે। શિવાય નમઃ, મહારુદ્રાય નમઃ, ઈશાનાય નમઃ, વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ। આવા 1000 નામથી રોજ પૂજા અર્ચના કરે। એનું તપ વધ્યું। મહાદેવને થયું કે આ ભક્ત મારો સાચો છે કે ખોટો, પરીક્ષા કરવા। હું તો કહું મહાદેવને ભજવા જ નહીં ભાઈ, અને ભજો તો પરીક્ષા કરે તો પાસ થવો। મહાદેવની ઈચ્છા થઈ કે આ મારો ભક્ત રોજ મને પૂજા, આ કમળ અને કમળ મને મારું હૃદય। મહાદેવ પરીક્ષા લે, ડગવું નહીં। મહાદેવ વિચાર કર્યો કે આજે હવે ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવી છે। છેલ્લું નામ આવ્યું અને કમળ ગાયબ। એક એક કમળથી જ્યારે ભગવાન વિષ્ણુ અર્પણ પૂજન કરે, દેખ્યું છેલ્લું નામ, કમળ બી ગાયબ અને નામ બી ગાયબ। વિચાર્યું કે કેમ નથી? ખૂબ મનોમંથન કર્યું કે હું 1008 તો લાવે તો હા, મારી કોઈ ભૂલ તો એ વિષયમાં નથી, કમળ જ નહીં। આજુબાજુ જોયું, હવે શું કરું? ઊભા થઈને તો મારે કમળ લેવા જવાય નહીં તો મારી પૂજા ખંડિત થાય। કરવું શું? આપણું શરીર પણ કમળ છે। આપણે કહીએ ને કે પાદ કમલ, ચરણ કમલ, મુખ કમલ, હસ્ત કમલ, હૃદય કમલ। ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે કરું શું? એક પગ આપી દઉં ભગવાનને કમળ સ્વરૂપે, પણ ના, પછી ચાલી ના શકાય તો હૃદય તું જીવિત જ નહીં રહું। એક હાથ આપી દઉં તો ના, બીજા હાથથી, એક હાથથી પૂજા નહીં થાય। ઘણું વિચાર્યું પછી કે હા, એક આંખ વગર જીવી શકાય। હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદહર નેત્ર કમલમ। અને ભગવાન વિષ્ણુએ જમણા હાથથી પોતાની આંખ ખેંચીને શિવજીને અર્પણ કરીને મહાદેવ પ્રસન્ન થયા। મહાદેવે કહ્યું, ભગવાન વિષ્ણુ તમારી સેવાથી હું પ્રસન્ન છું। રાવણની પરીક્ષા કરે ભગવાન, વિષ્ણુની પરીક્ષા કરે, બાણાસુરની પરીક્ષા કરે। ભક્તિથી કોઈ દર દુઃખ ના પડે।
ભગવાન તમારી શ્રદ્ધા કેવી છે. તમે એક્ઝામ, તમે ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, તો તમારું એક્ઝામનું પેપર કેટલું ટફ હોય, પાસ તો કરવું પડે ને. તો એવી જ રીતે પરમાત્મા પણ, તમે શ્રદ્ધાવાન છો કે નહીં. અને સિદ્ધાંતની ખરી કસોટી સંકટ સમયે થાય. સંકટ સમયે જ ખ્યાલ આવે કે તમે સિદ્ધાંતને કેટલા વળગી રહો છો. ઘણા બધા ડાઈ વાતો કરે, મારે તો આ નિયમ, આ બધી, પણ તકલીફ પડે ત્યારે બધા નિયમ નેવે હોય. આમ તો હું કહું છું નિયમ લેવો જ નહીં. નિયમ લેવો જ નહીં કદાપી. નિયમ લો તો છેલ્લા શ્વાસ સુધી પાડવાની તાકાત રાખવી. કારણ કે કેમ, તમે જેટલા નિયમ લો અને નિયમ તમે તોડો, એમાં તમારું બહુ મોટું નુકસાન છે. કેમ, તમારું મનોબળ છે ને એ ધીરે ધીરે ડાઉન થતું જાય. એના કરતા નિયમ લેવો જ નહીં. એનાથી ખૂબ પ્રગતિ થશે. નિયમ નહીં લો તો વધારે. નિયમ લો ખૂબ વિચારીને, તો છેલ્લા શ્વાસ સુધી કે તાર તો બી તું અને માર તો બી તું. એટલે આ કમળ જે છે એ ઉત્પન્ન ક્યાંથી થાય? પાણીમાં. માટે એનું તમારા મન ઉપર અને હૃદય ઉપર આ બંને કમળ અસર કરે. તમે જો ભગવાનને અર્પણ કરો તો. श्री विष्णु अपने चतुर्मुख रूप में एक हाथ में पद्म लिए है. लक्ष्मी को कमला के नाम से संबोधित किया जाता है. भगवान विष्णु की मूर्ति તમે દેખશો તો એક હાથમાં ભગવાને કમળ રાખ્યું છે. કેમ કમળ? लक्ष्मी प्राप्ति के लिए किए जाने वाले यज्ञों में भी कमल के पुष्पों द्वारा उसकी आहुति दी जाती है. જે કમળના આહુતિ આપે, અગ્નિમાં હોમે, એના ઘરે લક્ષ્મી સદૈવ રહે. સ્થિર લક્ષ્મી. લક્ષ્મીના પણ પ્રકાર છે. ગજલક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, સંતાન લક્ષ્મી. એમાં ટકે એવી, આવીને જતી રહે એવી નહીં, સિદ્ધિ ટકે. શ્રી સુક્તમ અથર્વવેદની અંદર છે, જે ઘરની અંદર શ્રી સુક્તમ થાય ને એ લક્ષ્મી રહે. આવો હું તમને શ્રી સુક્તમ સંભળાવું. આ તમે શાંતિથી સાંભળજો. આ સંસ્કૃત અને આ સ્તોત્રથી લક્ષ્મી ખૂબ રહે. આ બધા અનુભવ સિદ્ધ છે. આ પ્રયોગો ખુદ મેં કરેલા. અને માટે જો વ્યાસપીઠ પરથી કહું કે કોઈ બી સશાસ્ત્ર જો સચોટ માર્ગદર્શન કરો તો જ આ બધું સાચું, નહીં તો બધું વારી ચોરી મૂકી દેવું. સચોટ કરો તો જ આનું રિઝલ્ટ મળે. અથ શ્રી શ્રી સુક્તમ. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ. આમ આવહ જાતવેદો લક્ષ્મીમ મનભગામિની. યસ્યામ હિરણ્યમ વિન્દેયમ ગામસ્વં પુરુષાનઃ. અશ્વપૂર્વામૃતમદ્યામસ્તિનાદ પ્રબોધિની. શ્રિયં દેવીमुपपय्य श्रियर्मां देवी जुषदाम्. આંશોસ્મિતામ હિરણ્યપ્રાકારામ માદ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયંતીમ. પદવે સ્થિતા પદ્મવર્ણામ તામિહોપવયે શ્રિયં. ચંદ્રામ પ્રભાષામ યશસામ જ્વલંતીમ શ્રિયં લોકે દેવજુષ્ટામુદાર. તામ પદ્મિનીહ્યં શરણં પ્રપદ્યે લક્ષ્મીર્મેનશ્ચ ત્વાં વૃણે. આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તૌ વૃક્ષોત બિલ્વઃ. તસ્ય ફલાનિ તપસાનુગન્ધો માયંતરાયાશ્ચ બાહ્યાઃ લક્ષ્મીઃ. ઉપૈતુ મામ દેવશકઃ કીર્તિશ્ચ મણિનાશઃ. પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રસ્મિन्
कीर्तिं वृद्धिं ददातु मे शुक्पिपाशामलां ज्येष्ठां लक्ष्मीं नाशयाम्यहम् अभूतिं समृद्धिं च सर्वां निर्दुतमेग्रहात् गन्धद्वारां दुरां धर्षां नित्यपुष्टां करीषिणी ईश्वर्यं सर्वभूतानां तामिहोपपवये श्रियौ मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीः श्रयतां यशः कर्दमेन प्रजा भूडा मयि सम्भव कर्दम श्रियं वासय मे कूले मातरं पद्ममालिनीम् आपः सृजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे निजदेवी मातरं श्रियं वासय मे कुले आदरां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्यमयं लक्ष्मीं जातवेदो आवह आदरां यः करिणीं यष्टिं सुवर्णं हेममालिनी सूर्यां हिरण्यमयं लक्ष्मीं जातवेदो आवह राम आवह जातवेदो लक्ष्मीं मनपगामिनी यस्यां हिरण्यं प्रभूलं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानः यः शुचिप्रयतो भूत्वा जुहीयात्याज्यमन्वः सूक्तं पञ्चदशतं च श्रीकामः सततं जपे ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् આ શ્રી સુક્તમ છે ઘરમાં એકવાર સવારે અથવા સાંજે કરવું